અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ઊંચા કોટડા ગામે વૃદ્ધ દંપતીના શંકાસ્પદ મોત થતા ગળગળાટ। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા ઊંચા કોટડા ગામેથી ચકચાર મચાવતી ઘટના સામે આવી છે। વૃદ્ધ દંપતીના પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં રેલાટી વ્યાપી ગઈ છે। મહુવા તાલુકા અને દાઠા પોલીસ મથક હેઠળ આવતા ઊંચા કોટડા ગામે રહેતા લેરુભાઈ ભીખાભાઈ ભીલ અને તેમના પત્ની હિમુબેન લેરુભાઈ ભીલ પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। બંનેના મોત શંકાસ્પદ જણાતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે। વૃદ્ધ દંપતીના મૃતદેહોને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ અર્થે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ બંનેના મોત કયા કારણોસર થયા તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી। દાઠા પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે। ઊંચા કોટડા ગામે વૃદ્ધ દંપતીના શંકાસ્પદ મોતની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે। સમગ્ર મામલે પોલીસની